નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ। હું છું ભાવના ચૌહાણ। દેશભરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે અને અનેક સ્થળોએ જીતની ઉજવણી પણ શરૂ થઈ ગઈ છે। કચ્છ જિલ્લાના રાપર ખાતે પણ આજે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। રાપરના દેના બેંક ચોક ખાતે પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં મળેલી ભવ્ય જીતને લઈ ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ અવસરે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ભાજપે આ જીત મેળવી હોવાનો દાવો કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો। સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં લાંબા સમયથી ચાલતા શાસનનો અંત આવી ગયો છે અને હવે વિકાસના નવા દ્વાર ખુલશે। આ કાર્યક્રમમાં રાપર નગરપાલિકા તેમજ ભાજપના શહેર, યુવા મોરચા અને મહિલા મોરચાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડેએ જણાવ્યું કે આ જીત દેશની જનતાનો વિશ્વાસ દર્શાવે છે અને આવનારા સમયમાં વિકાસને વધુ ગતિ મળશે। કચ્છના રાપરથી આ ઉજવણીના દ્રશ્યો સાથે કેમેરામેન સાથે મુકેશ રાજગોર। પશ્ચિમ બંગાળમાં જે ભગવો ધ્વજ લહેરાયો છે તે બદલ સૌપ્રથમ તો સર્વે મતદાતાઓનો ખૂબ આભાર, તેમજ જે ભારતીય જનતા પાર્ટીના જે પણ કાર્યકર્તા પોતાના તનતોડથી મહેનત કરી છે, માનનીય મોદી સાહેબ, અમિત શાહ સાહેબ, નીતિન નબીનજી અને હરેક કાર્યકર્તા જેને મહેનત કરી અને જે બંગાળમાં જે ભગવો લહેરાવી અને જે કુશાસન હતું તે દૂર કરી અને સુશાસન સ્થાપવા માટેની જે મહેનત કરી હતી તે આજે રંગ લાવી છે। અને હવે બંગાળ પર જે ક્યાંક ને ક્યાંક પાછળ રહી ગયું હતું વિકાસમાં, કે જ્યાં ક્યાંક ને ક્યાંક ઘૂસણખોરી થતી કે નક્સલખોરી થતી તે બંધ કરી અને સુશાસન અને એક વિકાસના પંથે આગળ વધશે તેની ખુશી છે। અને તેના ભાગરૂપે આજે અહીંયા દેનામેક ચોક મધ્યે રાપર તાલુકા ભાજપ, રાપર શહેર ભાજપ તેમજ નગરપાલિકા દ્વારા એક સરસ એવું ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો, તેમજ દરેક કાર્યકર્તાને મીઠું મોઢું કરાવવામાં આવ્યું અને દરેકે એમાં ખૂબ આનંદ થયો। થેન્ક યુ।